નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે મગફળીની અંદર આપણે જ્યારે સૂયા બેસાડવાનો સમય આવે ત્યારે આપણા પૂરતા સૂયા બેસતા નથી। અત્યારે તમે મારી મગફળીની અંદર તમે લાઈવ તમે જુઓ કે કેટલા સૂયા બેઠેલા છે અને કેટલા ખોખા થઈ ગયેલા છે, તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। અને ખેડૂત મિત્રો, મેં આ વખતે ડબલ અને કલ્ટર નામની જે દવા આવેલી છે તે બંનેનો ઉપયોગ કરેલો છે। અડધામાં મેં કલ્ટારનો ઉપયોગ કર્યો છે અને અડધામાં મેં ડબલ દવાનો ઉપયોગ કરેલો છે, જે ગોદરેજનું આવેલું છે તે। અને ખેડૂત મિત્રો, આ બંને દવા જે છે તે તમે ડિસ્પ્લે ઉપર પણ જોઈ શકો છો, ગોદરેજનું ડબલ અને કલ્ટાર, આ બંને દવા ખેડૂત મિત્રો મેં ઉપયોગ કરેલી છે। અને ખેડૂત મિત્રો, આ બંને જે દવાઓ છે તે તમારે એક સાથે આપવાની નથી રહેતી, અલગ અલગ દવાનો છંટકાવ કરવાનો રહેશે। કારણ કે જો આપણે એક સાથે આપીએ તો વધારે ડોઝ પડવાના કારણે આપણી મગફળીમાં ભારે નુકસાન પણ જોવા મળે છે। અને હવે બીજી વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો, આપણે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, બીજા લોકોને શેર કરો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવા જોઈએ એટલા માટે। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણો દાણો જે ઉત્પાદન કેવી રીતે વધારે મળશે, કારણ કે આપણો દાણો જો પાકનો બનશે તો આપણને ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન મળશે। કારણ કે જે આ મગફળી રહી તે આપણો તેલબિયાનો પાક કહેવામાં આવે છે। તેલબિયાવાળા પાકની અંદર આપણે ખેડૂત મિત્રો વધારે ભાગ તો આપણે સલ્ફરનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। અને ખેડૂત મિત્રો, સલ્ફરનો જ ઉપયોગ કરવો જોઈએ। ઘણા ખેડૂત મિત્રો પ્રવાહીમાં પણ સલ્ફર આપે છે અને અમુક છંટકાવના સમયે પણ સલ્ફરનો ઉપયોગ કરે છે। તો આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી આપણા મગફળીની અંદર વધારે તેલ ભરાવદાર થશે દાણો અને ઉત્પાદન પણ આપણને ડબલ મળશે એટલા માટે। જો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ એટલા માટે। અને ખેડૂત મિત્રો, આપણે આવનારા વિડીયો ખેતીને જ લગતા મળશે અને વધારે ખેડૂત મિત્રોને ઉત્પાદન મળે એવી અપેક્ષા કરી આપણે વિડીયો બનાવી છીએ। અને ખેડૂત મિત્રો, આપણે આ અમારા અનુભવ પ્રમાણે વિડીયો બનાવી છીએ। જો ખેડૂત મિત્રો આપણો વિડીયો સાચો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।